તો કેમ છો ગાઈસ? મજામાં ને? ગાઈસ અત્યારે અમે આવી ગયા છે સુરત સિટી ગાયત્રીમાં શોપિંગ માટે. જોઈ શકો છો. આ તો મારા મમ્મી ને આના મમ્મી બંને શોપિંગ કરવા ગયા છે અને અમે નેવરા એકોની અંદર બેઠા છે. તો એમ થયું કે આવો તમારે હણી કાઢો. અમે તો નેવરા બીજું તો હું આપણે કામકાજ હોય. તો વિડીયોને લાઈક કરો ને શેર કરો. બીજું તમારે શું કેવું મારા કલેજા? આવતા રહેજો, વિડીયોમાં જોતા રહેજો. અને હું ટ્રાવેલિંગ બ્લોગ બનાવું છું. નેક્સ્ટ મારો ટ્રાવેલિંગ રહેશે સાપુતારા, અને એના પછી રહેશે પાનેરા ચામુંડમાનું મંદિર, એના પછી રહેશે વાઘેશા, અને જસ્ટ એના પછી રહેશે મારે વિધાઉટ કન્ટ્રી ઓફ બાય ઇન્ડિયા, જે બહારના દેશમાં હું બ્લોગિંગ શૂટ કરવા જવાનો છું. અને હાલમાં ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા જ હશો, અત્યારે હાલમાં આપણે એક ટ્રેન્ડ ઉપર હાલે છે વિડીયો પેંગ્વિનનો છે. તો ઓરંગ ઓફ ધ સ્ટોરી, અમુક શોર્ટ એવા વિડીયો આવે છે કે જે હાર્ટ ઉપર ટચ કરી શકાય છે, જેને ફિલિંગથી દિલથી સમજી શકાય છે, એવા વિડીયો અમુક આવે છે. અને દસ એવી જ આ સ્ટોરી છે પેંગ્વિનની. જોવામાં આમ જોઈએ ને તો પેંગ્વિન એના મંડળી જોડે એટલે કે ફેમિલી જોડે ટોળા જોડે જાય છે, બટ બીકોઝ થાય છે એવું કે પેંગ્વિનને સ્ટાર્ટમાં વાત કરું ને તો પહેલાં તો તમને પહાડ ઉપર એક વાવાઝોડું ને એવું બધું આવતું હોય છે. અને એને મુસાફરીને લીધે જો કે બધા પેંગ્વિનોને ખબર પડી જાય છે કે હવે આપણે બચવાનો ચાન્સ નથી. તે હવે એવું છે કે બધાનું ટોળું છે બીજી જગ્યા પર રહેવા જાય છે. જેમ કે ટોળામાંથી 70 કિલોમીટર દૂર થતાં એક ટોળામાંથી એક પેંગ્વિન રોકવું પડે છે, બીકોઝ એ પાછું એ પહાડ તરફ જઈ રહ્યું છે, જે એક મોતને બોલાવો સંદેશ આપી રહ્યો છે. એને ખ્યાલ હોવા છતાં પણ એ બીજા દિશામાં, વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. જસ્ટ હાલમાં એવું છે કે પેંગ્વિન બધા અમુક દિશામાં એનું ઘર બદલીને કરે છે. અને તમે જોઈ શકો ઓરંગ ધ સ્ટોરી છે, હમણાં બહુ વાયરલ થાય છે. હર કોઈને રડાવી પણ દે છે, એવું નથી. બીકોઝ મારી પાસે રીલ્સ આવી તો મને પણ થોડુંક ફિલિંગ થયું અંદરથી કે નહીં ભાઈ, આની થોડી જસ્ટ ટેલિંગ કરવા જેવી જરૂરી છે. કારણ કે ઓરંગ ધ સ્ટોરી ના રિયલ ઘટના ઉપર આધાર છે, એવું નથી. જે કે આ શૂટ વિડીયો છે, તમને મિનિમમ સમજાવવા, આના 2017માં એક ફિલ્મ શૂટ થયેલું છે, જેમાં કહેવામાં આવેલું છે કે રિયલ શૂટિંગમાં જ્યારે પેંગ્વિનને ટોળા ઉપર ભેગા હતા ત્યારે એમાં એક પેંગ્વિન નોખું પડતું પહાડ ઉપર નજર મારતું અને ત્યાં પહાડ તરફ જતું વિરુદ્ધ દિશામાં. જો કે રસ્તો થોડો કઠિન હતો, બટ બીકોઝ એમાં કહેવામાં આવું છે કે એક ભાઈ એમના ઉપાડીને પાછળ ટોળા જોડે મેલી પણ દે છે, પણ તોય છતાં પેંગ્વિન પાછું એની વિરુદ્ધ દિશા ઉપર જતું રહે છે. એવી 5-6 વાર ટ્રાય કરી, પણ એન્ડમાં પેંગ્વિન એને હાર ન માન્યો ને એ પહાડ વિરુદ્ધ દિશા ઉપર જઈ રહ્યો હતો. હાલમાં થાય એવું છે કે અમુકને ઓરંગ ધ સ્ટોરી કે આમાં આપણે પણ લાઈફની લાગતી વસ્તુ છે કે માણસના ટોળા ભેગા ના ચાલો. લાઈફ તમારી છે, તો તમે નક્કી કરો કે તમારે કઈ દિશામાં જવું છે. અમતાય કોઈ આપણી ઘરે નાખી તો નહીં જ જાય. બીકોઝ ધ ઓરંગ ધ સ્ટોરીમાં એવું જ કહેવા માગે છે, દુનિયામાં આવે છે તો આપણે આપણી રીતે જીવતા શીખો. આપણી લાઈફ છે, આપણે શું કરવું છે, આપણે કઈ દિશામાં જવું છે આપણે નક્કી કરવાનું. ટોળા વચ્ચે તમે હાલ્યા કરશો પાછળ તો ભાઈ થોડી જ થશે, બીજું કાંઈ થશે નહીં. તો આ ઓરંગ ધ સ્ટોરી છે જે આપણા લાઈફમાંથી એક્સેપ્ટ થયેલી છે. ઘણા માણસો અમને મેન્શન કરી ડાઉનલોડ કરીને ઇન્સ્ટા પ્રોફાઇલ અને યુટ્યુબમાં પણ અપલોડ કરે છે. તો મારું કહેવું એવું છે કે ગમે રસ્તો કઠિન હોય, આપણે માણસ જેવું વિચારે માણસ જ્યારે નહીં હાલે રાખવાનું. લાઈફ આપણી છે તો આપણે પણ અલગથી એની એન્જોય કરવાની છે. દિશા પણ દેખાવાળો ઉપરવાળો સાથ દેશે, બટ બીકોઝ આપણે શું કરવું છે, દિશા પણ આપણી ચેન્જિંગ રહેશે એમાં. એન્ડ હાર્ટ ટચ ઓફ ધ મોમેન્ટ જે પેંગ્વિન જાતો હોય છે અલગ દિશા વિરુદ્ધમાં, ત્યારે એમના કોઈ એક ફેમિલી મેમ્બરમાંથી એક પેંગ્વિન અથવા જે હોય જે બીએફ એમના જોડે આવે છે અને એમને મોટિવેટ કરે છે કે તું ક્યાં જઈ રહ્યો છે વિરુદ્ધ દિશામાં, તું મારી જોડે ચાલ, તું વારંવાર કેમ તારી દિશા બદલશો. ત્યારે પેંગ્વિન એને સરસ જવાબ આપ્યો. પેંગ્વિન જે સામેથી કે લાઈફ મારી છે તો હું મારા લાઈફને મેં મારા માણસોને વાવાઝોડુંમાં કેવી રીતના કેટલા મરેલા છે એમને જોવા છો, તેને એનું લાઈફ પર અફસોસ થાય છે કે ભાઈ હું કેમ બચી ગયો. એમ ઓરંગ ધ સ્ટોરી, હું કેમ બચી ગયો.
મારે પણ જોવું છે કે એ ત્યાં છે હું ને આ કેવો ચમત્કાર છે અને કેમ એ પહાડોને જરીક જઈ રહ્યો છે કે જે હાલમાં મારા બધા ઘરના ફેમિલીઓને આ બાજુ વાળી બેઠું અલગ દિશામાં મોકલી આપ્યું છે. એ વિચારીને નાદાર પેંગ્વિન વગર દિમાગવાળો જઈ રહ્યો છે તરફ કાંઈક થાય છે એવું કે એ પહાડ જે છે એ 70 કિલોમીટર દૂર છે. વિડીયોમાં તો તમને નજીક જ દેખાશે આમ શોર્ટ બેટ, પણ જોવો ને તો ઘણીવાર એવું નથી થતું કે આપણે ગામડાવાળા વિસ્તારમાં નીકળીએ તો અમુક પહાડો હોય એમ બહુ આગા દેખાતા હોય. આમ જોઈએ તો નજીક જ દેખાય. ફોનમાં લઈ તમે કેમેરો આગળ આમ કરો તો નજીક જ દેખાતા. બીકો જે હોય છે બહુ દૂર, આપણે જેમ ગાડી કે એમ આપણાથી દૂર આમ જતા પણ રહી છે એવું નથી. અને એ પેંગ્વિન જે પહાડ ઉપર જઈ રહ્યો છે મિનિમમ 70 કિલોમીટરની દૂરાઈ ઉપર યાત્રા હતી. જ્યાં માનવામાં એવું આવે છે કે અત્યાર સુધી જેટલા પણ જાનવરો છે એ દિશામાં ગયેલા છે એ મોત પામી ચૂક્યા છે. પાછા રિટર્ન આવી શકતા નથી. તો કાંઈક એવું પણ થયું છે કે જે પેંગ્વિન છે ગયો હતો ત્યાં પણ એની દિશા પહાડ સુધી પહોંચી પણ ગયો છે એવું નથી. બિકોઝ અમુક ઠંડીના વાતાવરણ ટેમ્પરેચર ગાયબ થઈ ગયું હોય તો કદાચ આવું મોત પામ્યું. હમણાં સોશિયલ મીડિયામાં એનો વિડીયો પર પાછો પોસ્ટ પર આવેલી છે કે જે પેંગ્વિનની મોત થયેલી છે. ત્યાં જોઈ શકો તો મારી ઇન્સ્ટા ફેસબુકની સ્ટોરી પણ ચેક કરી જુઓ છો તમે. વર્ડ ઓફ ધ સ્ટોરી અમુક ઇમોશન હાર્ટથી ટચ થતા અમુક વાતો સમજાવવા લાયક નથી હોતી. અમુકને એને દિલથી સમજવી પડે તો ફિલિંગ બહાર નહીં આવે. તો કંઈક મારી પાસે પણ આવું થયેલું છે. તો વર્ડ ઓફ ધ સ્ટોરી આ પેંગ્વિન એક આપણે માણસની દિશા જો શીખવાડે છે કે ભાઈ તમે આવી રીતના કરજો. થેન્ક્સ મને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને મારી નેક્સ્ટ વિડીયોમાં મારા યુટ્યુબમાં વિડીયોઝ પણ આવે છે ડેલી ટ્રાવેલિંગ વ્લોગ્સ. તો ARK પેસ્ટ બ્લોગર 273 સર્ચ કરીને જોજો. એન્ડ ફેસબુક ઇન્સ્ટામાં પણ મારી પ્રોફાઇલ શો છે. ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબમાં ઘણી રિક્વેસ્ટ ચેક કરજો. મારે ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબની લિંક અમે એડ હોય જ છે. એ ઉપર કરીને તમે વિડીયો એન્જોય કરી શકો. હું છું સુરતનો રહેવાસી, જસ્ટ માતાવડી LS રોડ, સુરત વરસાદ સોસાયટી 1, હોમ નંબર 273, ગ્રાઉન્ડ ફ્લોર. અને હું એક વુમન ડિઝાઇનના ફેશન છું. એને ડિઝાઇનિંગનું કામકાજ છે. કિડ્સવેર કુર્તી વગેરે બધું પેન્ટ કરો. થેન્ક્સ મેં સાંભળવા માટે. નેક્સ્ટ વિડીયોમાં